સો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. આજનો વ્લોગ મારો ઇવનિંગથી સ્ટાર્ટ થાય છે, કારણ કે આખો દિવસ મને તબિયત સારી નહીં હતી, એટલા માટે મેં કોઈ વિડીયો ઉતાર્યો નથી. અને હું મેગી ખાવા બેઠી, જે મારા દાદાએ બનાવી આપી. મસ્ત ટેસ્ટી મેગી હતી, જે મેં મેગી ખાઈ લીધી. પછી મારે થોડીક ગાયના માટે ચાર કાપવાની હતી, તે પછી ફટાફટ મેં એક ચારનો ભારો કાપવા ઘરની બાજુમાં જ છે ત્યાં પહોંચી ગઈ. ફટાફટ ચારનો ભારો તો બની જાય, એટલે ફટાફટ મેં અહીંયાથી ચાર કાપી લીધી. કેટલી બધી ચાર છે, પણ કાપવાનો કંટાળ આવે. એ તો સાંજના ટાઈમે થોડુંક તડકો ઓછો હોય ને એટલે. પછી મારે દોવાની હતી ગાય છે, તો હું ગાય દોવા માટે બેસી ગઈ. ગાય મને બધું કામ આવડે છે, પણ મને કામ કરવાનો બહુ જ કંટાળ આવે. હું આળસુ હોઉં, એટલે હું ગાય દોવા માટે બેસી ગઈ છું. ગાયનું દૂધ કાઢી નાખ્યું. મને બધું કામ આવડે, પણ મને કરવું જ કંટાળ આવે, એટલા માટે. પછી ફટાફટ અમે બે ગાયનું દૂધ કાઢે એટલે ફટાફટ કાઢી નાખ્યું. ગાય દૂધ કાઢીને પછી મેં નીકળી ગઈ દુકાને જવા માટે. મસ્ત સનસેટ જોતા જો ગઈશ કેવું મસ્તમાં ગામમાં લાગે છે. એ જોતાં મેં નીકળી ગઈ દુકાને જવા માટે. દુકાનથી પાછી આવી પણ ગઈ. એ સાંજ થઈને પાછી દુકાને ગઈ. પાછું દુકાને જવાનું કામ પડ્યું, એટલે પછી ફટાફટ હું પાછી દુકાને જવા માટે નીકળી ગઈ. હું નવરી બજાર, હું ગમે યાર નીકળી જ પડ્યા રાખું. તો પછી ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા અને લઈ લીધું જે લેવાનું હતું તે. ને મારે પડીકું તો ખાવું જ પડે, એટલે મેં લઈ લીધું રમ્બલ્સ, જે મારે ખાવું હતું. બસ આજના માટે આટલું જ. ગુડ નાઇટ. આવતીકાલના વ્લોગમાં મળશું. ગાઈઝ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો, થોડોક શેર કરો, લાઈક કરો. ગુડ નાઇટ, બાય બાય, સી યુ.